તો આજે આપણા ભાઈ પણ લાલા હારે આજે એ વસ્તુ જોવા જવાનું છે કે જે કોઈ દી આપણે જિંદગીમાં જોઈ નથી ને આપણે જોવા ઈચ્છીએ છીએ, પણ એને રિક્વેસ્ટ કરીએ એટલા માટે આપણે જવું પડે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી તો શું આપણે BMW અને લાલા લઈને આવી ગયા રોડ ઉપર, અને આપણા મિત્ર લાલો કે હાલ બોટાદના ડીપોમાં આટો મારવા જોઈએ, એટલા માટે આપણે આવી ગયા બોટાદના ડીપોમાં આટો મારવા માટે. અને આપણે પેટમાં ઉંદરા રાડ્યો નાખતો એટલા માટે લાલાએ મંગાવી નાખ્યા પડીકા. રાતના 2 વાગે આપણે નીકળી ગયા બોટાદની ગલીમાં, હું અને લાલાના ભાઈબંધ હારે કાર્યક્રમ જોવા માટે. અને પછી તો આપણે આવી ગયા બોટાદના તાજિયા જોવા માટે, જે આપણે લાઈફમાં કોઈ જોયા નથી અને પ્રાર્થના કહું છું કોઈ જોવા પણ ન મળે. અને તાજિયા જોવા આવી હતી એટલી બધી ભીડ હતી કે બાપા બાપા. અને આ છે બે નિશાન છે તાજિયાને હંમેશા આગળ જ રહે છે, એનું કારણ શું છે આપણને ખબર નથી, કારણ કે આપણે લાઈફમાં પહેલી વખત તાજિયા જોવા માટે આવ્યા હતા. અને આ તાજિયા જોવા માટે તો પોલીસ વાળાનો એટલો બધો બંદોબસ્ત હતો કે બોટાદની ગલીમાં જ્યાં જોઈએ પોલીસ વાળા દેખાય. અને અંજવાળો કરતી વસ્તુ શું છે આપણને ખબર છે નહીં, પણ એના અંજવાળા છે શેરીમાં તો અંજવાળું થઈ ગયું. અને રાતના 3 વાગે આટલી બધી પબ્લિક તાજિયા જોવા માટે જવું પડે બાકી. અને એક પાસે સરી વડે પોતાના બૈડા પર ઘા મારતા હતા, એ જોઈને જ આપણી હાલત ખરાબ થઈ. જે લોકોથી તાજિયા જોવાતા હોય ને એ લોકોએ જોવા જેવું, બાકી જે મોટી મોટી ફાંકા ફોડદારી કરતા હોય એ લોકો જોવા ના જોવું, કારણ કે તાજિયા જોયા પછી હું હાલત થાય ને એ તો મને જ ખબર છે.